हेलो फ्रेंड्स केम छो। तो स्वागत है तमारू नवा व्लॉग में। तो अमे घणा टाइम पछी यूट्यूब में आया छी अरे अमारी जियाना। तो आज मैं भुजना लेकव्यू में वॉकवे है ने त्या आया छी वॉकिंग करवानी सीरीज तो पूरी थी गई है। तो हवे बस अमे विचारीए छीए अमारी भुजनी सीरीज चालू करवानी रोजे रोजनी। तो आज अमे एक जगह शूट करवा गया था। घणुं बधुं खाई लीधुं छे अमे वॉकिंग करवा निकळ्या छी। આમાં પાછું હતું કેવું કે અમને છે ને ભૂખ નહોતી લાગી, અમે એક વસ્તુ પીધી તો પછી પેટ ભરાઈ ગયું। પછી એમાં એમ થયું કે જરાક આ ખાઈ લઈ, પછી જરાક ઓલું ખાધું અને એના પછી બીજું ખાધું, એટલે એનામાં અમારો પેટ ઓવરલોડ થઈ ગયો। એટલે અમારે જીએ ને કે મમ્મી મારાથી ઊભાતું નથી, બેસાતું નથી, શું કરું એ। તો તમારો વેકેશન કેવો ગયો એ કોમેન્ટ જરૂર કરજો। અને તમે વેકેશનમાં ક્યાં ક્યાં ફરી આવ્યા એ પણ કોમેન્ટ જરૂર કરજો। અમે તો એક જ જગ્યાએ ગયા હતા ખાલી વેકેશનમાં ફરવા માટે। તમે વેકેશનમાં ક્યાં ક્યાં ફર્યા? કોણ માસીના ઘરે ગયું હતું, કોણ નાનીના ઘરે ગયું હતું, કોણ ફરવા ગયું હતું ગુજરાતની બહારે, આઉટ ઓફ ઇન્ડિયા કોણ ગયા હતા એ પણ કહેજો। તમારો એક્સપિરિયન્સ અમને શેર કરજો। આવી ગરમીમાં ક્યાં કને ફરવા જેવું છે એ પણ કહેજો। મનાલી ન કહેતા, કેમ કે મનાલીમાં ટ્રાફિક બહુ છે, હાલત બહુ ખરાબ છે। મારા મોટા સાલા હમણાં જ ફરીને આવ્યા છે। એટલે વેકેશનમાં તો ક્યાંય ન જવાય ફરવા। સાચું કહું તો વેકેશન પહેલાં જવાય ને કે વેકેશન પછી જવાય। અમે એટલે જ ગયા હતા, એટલે જ અમે વેકેશન હજી સ્ટાર્ટિંગ એ નથી થઈને એના 10 દિવસ પહેલા ગયા હતા અમે। ભલે પણ છોકરાઓની સ્કૂલ ખોટી થાય, પણ આ છોકરાઓની સ્કૂલ ખોટી થાય ને એ હાલે, પણ મેઇન વસ્તુ છોકરાઓમાં હેરાન થાય ને એ ના હાલે। છોકરાઓ હેરાન, આપણે હેરાન ન કે તમે ફરી શકો। બીજી વસ્તુ એ કે આપણે એટલા ખર્ચા કરીને ત્યાં જાતા હોય, કાંઈ આપણે ત્યાં એટમોસ્ફિયર અત્યારે તમે મનાલી જાઓ એટલે 70-80 કે લાખ રૂપિયા તો થઈ જ જાય કપલના, મિનિમમ 80,000 તો થઈ જ જાય લગભગ 70-80,000। એમાં તમે યાર હું કને ટ્રાફિકમાં પડ્યા હો 6 કલાક 8 કલાક તો શું કામનું? ક્યાંક પણ કોઈ પણ જગ્યા અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જગ્યાએ ફૂલ ટ્રાફિક છે। તો અમે તો મસ્ત અમારા બેસ્ટ ટાઈમે ફરી આવ્યા, વેકેશનના 10 દિવસ પહેલાં ફરી આવ્યા। અમને તો બહુ મજા આવી, બહુ જ, જરા પણ ટ્રાફિક નથી, એટલી ટ્રાફિક ન નડી અમને ક્યાંય। બાકી તમે જોતા જશો ઇન્સ્ટાગ્રામમાં ભીડની, કેદારનાથમાં ફૂલ ભીડ છે, મનાલીમાં ફૂલ ભીડ છે, એ ટુ ઝેડ બધી જગ્યાએ, મસૂરીમાં પછી હરિદ્વારમાં ફૂલ ભીડ છે બધી જગ્યાએ। બહુ બહુ તમે વેકેશનમાં ગયા છો તમારો એક્સપિરિયન્સ શેર કરજો કોમેન્ટમાં, જેથી અમને ખ્યાલ આવે। 2 દિવસ રહીને બસ જીયાનાની સ્કૂલ ચાલુ થશે, એટલે રાબેતા મુજબ અમારા બધા વ્લોગ પણ ચાલુ થશે। વેકેશનમાં અમે થોડાક આરામમાં હતા ને થોડુંક અમારું ઇન્સ્ટાગ્રામનું કામ પણ હમણાં થોડું વધી ગયું છે, એના લીધે અમે યુટ્યુબમાં ટાઈમ નહોતા આપી શકતા। તો આ છે ભુજનો વોકવે। અહીંયા આવીને તો આપણે ફ્રેન્ડ્સ આપણે બધું ઘરનું કામ કાજ થાક બધો ભૂલી જઈએ, કે આપણે એમ થાય જરાક શાંતિપ્રિય જગ્યાએ જઈએ, ઠંડી ઠંડી હવા ખાઈએ તો મજા આવે, રિલેક્સ થઈ જાય। અત્યારે તો બેસવા જેવી હાલત ન હોય, એટલી ગરમી થતી હોય। અત્યારે તો છે ને અહીંયા કને 1 વાગ્યા સુધી પબ્લિક હોય છે, એટલી બધી ગરમી છે ને આપણે અહીંયા કચ્છમાં અત્યારે, કે લોકો 1 વાગ્યા સુધી બહાર ફરતા હોય છે। સ્પેશિયલી સૌથી વધારે તમને ઓડિયન્સ, સૌથી વધારે તમને પબ્લિક આ ભુજના વોકવેમાં જોવા મળશે અત્યારે। એ દિવસમાં જીયાનાની સ્કૂલ ખુલવાની છે ને એની જ વાત કરતા હતા ને, એને સ્કૂલના મેમ દેખાણ, એટલે જીયાના ખુશ થઈ ગઈ અમારી। મેમ હતા? હા, મને કોઈ સ્કૂલ ફ્રેન્ડ નથી। ના ના મેમ હતા, ફ્રેન્ડ નતા, મારા મેમ હતા, ઇંગ્લિશના ડચના મેમ હતા। જીયાના તો ફૂલ એક્સાઇટેડ છે કા સ્કૂલમાં જવા માટે। સીધું છે મારા ઓ યુ ઈ કરાટે। અત્યારે જીયાના સ્વિમિંગ ક્લાસ ચાલુ છે, થોડું થોડું શીખી છે, હજી કમ્પ્લીટ નથી શીખી હજી કા, શીખી જશે થોડા દિવસમાં। હજી પાણીથી એની બીક નથી ઉડી ભુજના। તમે પણ અમને કાંઈ પણ પૂછી શકો છો કોમેન્ટમાં, કેમ કે આપણે ઘણા ટાઈમથી વાતચીત નથી કરી કાંઈ। તો અત્યારે અમે ઉમેદનગરવાળા પુલિયા પાસે પહોંચ્યા છીએ। જીયાના થાકી રહી છે ને એટલે વાળો બોરી બાજુ ભૂલાઈ ગયું સાયકલ લેવાનો છે। સાયકલ તો હવે આપણે બહાર થી આવ્યા હોય તો સાયકલ કેમ લઈ આવી? આમ તો ગાડીમાં સાને પાછળ ગાડીમાં સાયકલ આવે ઊંચી જાય ને અહીંયા આપણે તારા માટે ઓલી લઈ લઈશું, ફોલ્ડિંગ વાળી સાયકલ, ફોલ્ડ થઈ છે ને ફોલ્ડિંગ વાળી, આમ હાથમાં લઈને અમને અંજાર પણ જવા નહોતું રોકાવા બીજી વાર, પણ એ હું ન જઈ શકી આપણે। ખુશ્બુ આ વખતે વેકેશનમાં એના મમ્મીના ઘરે રોકાવા ન જઈ શકી, નહીં તો એના 6-7 દિવસ તો ફિક્સ હોય જ। એટલે અમારે પછી છૂટું જવાનું થાય છે હવે। ને બીજું કે હવે આના જો એક સ્વિમિંગ ક્લાસીસ હતા, પછી બીજી વસ્તુ કે અમારું કામ હતું ને
ઉમાંથી ફરીને અમે આવ્યા તો થાકી ગયા હતા. એમ થતું હતું કે ઘરે સવારના 12-1 વાગે ઉઠીએ એટલે ટેન્શન ન હોય, અડધો દિવસ આપણે એનામાં નીકળી જાય. એટલે એમ થાય હવે ઘરે જ રહી, ક્યાંય જવું નથી, વેકેશનનો એન્જોય કરી ઘર બેઠા, બીજું શું થાય. ફરી આવ્યા પછી આળસ આવી ગઈ નીકળવાની બહાર. પહેલે હજી એમ હતું કે ક્યાંક વળી પાછા ઉમાંથી આવ્યા ને ત્યારે મન થતું હતું કે હજી ક્યાંક જાશું ફરવા. અમે પ્લાનિંગ પણ કર્યું ગયા ને તો ઉલટાનું નહીં, મેં ને મારા ફ્રેન્ડે પ્લાનિંગ પણ કર્યું ક્યાંક જઈએ ફરવા, પણ આ ગરમીમાં ક્યાંય જીગર નથી જવાની. બસ એના લીધે જ ગરમી છે ને એટલી પડે છે આપણે અહીંયા કચ્છમાં. જો છેલ્લા 2 દિવસથી તો એટલી ગરમી થાય છે કે ઘરમાં જઈએ ને એટલે સીધી એસી ચાલુ કરવી પડે છે. એસી વગર તો રહેવાતું જ નથી. બહુ એટલી ગરમીમાં ઘરમાં છે ને એટલો બધો ઉકળાટ થાય છે અત્યારે. ઘરમાં એટલી ગરમી થાય છે કે આમ વાત જવા દો. એટલે મજબૂરન અમને એસી ચાલુ જ કરવી પડે. હું રસોઈ બનાવું તો એસી ચાલુ જ રાખું, કિચનની એસી ચાલુ રાખવી પડે હમણાં, એટલી ગરમી થાય હદ વગરની. કિચન પણ અમારે બહુ તપે એટલે અમે કિચનમાં એસી નખાવી છે. એટલે કિચનમાં અમે જમીએ ત્યાં જ કે ને અમારું કિચન છે ને ઓલો છે, લિવિંગ રૂમ ટાઈપનો છે, હોલ ટાઈપનો બંને છે. સાથે છે, લિવિંગ રૂમ ને લિવિંગ રૂમ તો અમે પિક્ચર મૂવી તારક મહેતા બધું હું જ જોઈએ કિચનમાં જ. અમે મોટી ટીવી ત્યાં જ લાગેલી છે, તમને ખ્યાલ છે. એટલે અમારો કિચન છે ને એ હોલનું કામ કરે ને હોલ કિચનનું કામ કરે, 2 ટાઈપનું કંઈ તો ચાલે એમ. એટલે એમ થાય ને કે હવે ઘરમાં સહી તો શાંતિથી રહી, ઠંડકમાં બહાર ક્યાં જાય આવી ગરમીમાં. બીજી થોડીક છે ને અમારી આદત પણ પડી ગઈ છે એસીની. એસી વગર હવે બહુ પ્રોબ્લેમ આદત થઈ ગઈ છે, એસી વગર રહેવાતું નથી. જેની ન પડી હોય ને એ તો નહીં જ નાખતા, કેમ કે જો એક વખત પડી જશે ને પછી તમારાથી ઘરમાં નહીં રહેવાય એસી વગર. એટલે પહેલે તો અમે નહીંતર છે ને બપોરના ફ્રી થઈ જાય ને પછી જ એસી ચાલુ કરતા. સુવાનો ટાઈમે 3-1 કલાક ચાલુ રહેતી ને રાત્રે સૂતા ત્યારે જ ચાલુ રાખતા. હવે તો કન્ટિન્યુ સવારના ઉઠીએ 11:30-12 વાગે ત્યાં સુધી ચાલુ હોય. વચ્ચે વળી સવારના બંધ કરી પડું ફરવાના. વેકેશનમાં તો આ ખુશ્બુ ફૂલ જલસા. ખુશ્બુ રોજ 12:30 વાગે ઉઠે. હા તો 12:30 વાગે ઉઠી તો 12:30 વાગે ઉઠે, 2:30 વાગે ફિક્સ હોય. અમે રોજ 2:30-3 વાગે સૂઈ અમે 3 જણા. હા કોણ અમારી જેમ કોણ મોડા સૂવે છે, કોણ મોડા ઉઠે છે વેકેશનમાં, એ પણ કોમેન્ટ કરજો. ને હવે સ્કૂલ ખુલશે ને એટલો 2-4 દિવસ તો એવો અઘરા આવશે, દિવસે તારા આવી જશે. એક તો સ્કૂલ ખુલશે, બીજી બાજુ જીયાનાનું હોમવર્ક હશે, પછી અમારું કામ હશે, ઘરનું કામ હશે. એટલે આમ જેને કહેવાય ને કે સ્કૂલ એ લોકોની ખુલે છે પણ પ્રેશર અમારા ઉપર આવે છે, એના જેવું થઈ ગયું છે હવે. એના અમે એ વિચારી છીએ કે જીયાના માટે હોમ સ્કૂલનું પ્લાનિંગ કરીશું, પણ અમને ઘરે રહેવાનો ટાઈમ જ નથી હોતો કે ઘરે અમે હોમ સ્કૂલનું પ્લાનિંગ કરી. અમને એમ થાય અમારી મને સૌથી પહેલા મને ઈચ્છા હતી હોમ સ્કૂલની, પછી હવે મેં ધીમે ધીમે ખુશ્બુને કન્વિન્સ કરી છે. ના ઈચ્છા તો મને હતી, પણ મેઇન વસ્તુ શું છે કે સ્કૂલમાં છોકરો થોડોક જાય ને તો વસ્તુ શેરિંગ કરતા શીખે કે શેરિંગ તો હવે શેરિંગ તો ઠીક છે, એના ફ્રેન્ડ્સ બને, નવા અલગ ફ્રેન્ડ બને બસ, બાકી સ્કૂલ કાંઈ કામ નથી આવવાની. એના વિશે આપણે ક્યારેક નિરાંતે ચર્ચા કરશું, ઘણી બધી લાંબી ચર્ચા કરશું. બસ હવે અડધો જ છે દીકરા. ઓહો જો મમ્મીને ઇન્સલ્ટ કરી નાખી. જીને ખુશ્બુને કે તું તેડીસ મને, મેં તને તેડી મોટી કરી, બીજું કોઈ નથી આવે તેડવા. તારા પપ્પાએ તને એટલી નથી તેડી જેટલી મેં તેડી. કેમ કે જીયાના એટલી ઓલી હતી કે મને મુક્તિ નહીં થોડી વાર માટે પણ. હું મમ્મીના ઘરે જાતી ને તો હું ખોરાથી નીચે ન ઉતરે, કોઈ પાસે જાય નહીં, એવી હતી. ચાલો ફ્રેન્ડ્સ, ફરી નિરાંતે ક્યારેક લાંબી વાર્તા કરશું. આજના બ્લોગમાં બસ એટલું જ. તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો, અમે જરૂર રિપ્લાય કરશું. ચાલો આજના બ્લોગમાં બસ પાયણા જેવી એકદમ ટાઈટ કરી નાખી. પાયણા જેવી પાયણો ક્યાંથી આવ્યો એનામાં? તું તો ઠીક, મારી હાલત ખરાબ હે, નીચે ઉતરી જા. ચલો બાય બાય, જય હિન્દ, વંદે માતરમ.